નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. ઘણા બધા વિડીયો આપણે જોયા યુનિવર્સલ બાર્ટર સિસ્ટમના. ઘણા બધા પ્રશ્નો પૂછે છે કે ભાઈ અમારે આની અંદર જોડાવવું હોય તો શું, આની કામગીરી શું છે, આમાં કેવી રીતના આગળ વધી શકાય. તો સૌથી પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં. જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ તમારે રૂલ કરવી હોય ને રૂલ, તો તમારી પાસે સમૂહ હોવો જોઈએ. સમૂહ વગર કોઈ શક્યતા નથી. તમે એકલા તાકાત નથી કે તમે આ દુનિયા અને દેશને બદલાવી શકો. આજે બીજેપી આખા ભારતને રૂલ કરે છે. શું કામ? કારણ કે આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી એ છે, એટલા લોકો એના ફોલોઅર છે. એમ યુનિવર્સલ બાર્ટર સિસ્ટમ છે ને, એ આપણી એક કોમ્યુનિટીનું સર્કલ છે. સર્કલ એટલે આની શરૂઆત કેવી રીતે? માની લો કે હું જે તે ગામ અથવા તો સિટી અથવા જિલ્લાથી છું, તો હું પેલા સ્ટાર્ટ કરીશ બાર્ટરનું જે આપણું મેઇન વેબસાઇટ છે universalbarterSystem.com. આની અંદર જઈશ, એની અંદર હું મારું બેઝિક રજીસ્ટ્રેશન કરીશ. બેઝિક રજીસ્ટ્રેશન એટલે એવી વસ્તુ છે કે એની અંદર કોઈ પણ પ્રકારની ફીઝ કે એવું કંઈ છે નહીં. આની અંદર ફ્રી છે. હવે જેવું તમે આની અંદર એન્ટ્રી લ્યો છો એટલે એક બાર્ટર કોમ્યુનિટીનો પાર્ટ બની ગયા. તમે પાર્ટ બન્યા પછી પહેલું તમને શું મળે? એક વર્ચ્યુઅલ આઈડી નંબર મળી જશે. જે આગળ આપણે વિડીયોમાં બધે વાત કરી, વર્ચ્યુઅલ આઈડી નંબર મળ્યો એનો મતલબ તમે 10% ડિસ્કાઉન્ટના હકદાર બની ગયા. હવે બાર્ટર સાથે જોડાયેલા કોઈ પણ વેપારી હોય, હોટલવાળા હોય, ધંધાવાળા હોય, કોઈ પણ જગ્યાએ તમે ઇવન ટ્રાવેલ્સની ટિકિટ એ સૌરાષ્ટ્રમાં જવાની બુકિંગ કરો, તમે જોઈ લીધું કે ભાઈ બાર્ટર સાથે જોડાયેલી છે આ ટ્રાવેલ્સ બુકિંગની ઓફિસ, તમે ત્યાં બાર્ટર આઈડી બતાવશો, વર્ચ્યુઅલ આઈડી આપણું, કે બોલશો ખાલી બતાવશો મોબાઈલમાં, એટલે તરત કહે છે ઓકે 10% ડિસ્કાઉન્ટ. 600 રૂપિયાની ટિકિટ છે, 60 રૂપિયા માઇનસ. જમવા ગયા હોટલની અંદર ફેમિલી સાથે, બિલ આવ્યો 1100 રૂપિયા, યસ આઈ એમ બાર્ટર મેમ્બર, 10% ડિસ્કાઉન્ટ, 100 રૂપિયા માઇનસ, 110 માઇનસ. કપડાં લેવા ગયા 10% માઇનસ. ઇવન મેડિકલ સ્ટોરની અંદર ગયા 10% માઇનસ. કોઈ પણ જગ્યાએ આપણી સાથે જોડાયેલા ડોક્ટરો પાસે ગયા 10% માઇનસ. 10%નો બેઝિક લાભ તમને ચાલુ થઈ ગયો વગર પૈસે, કોઈ જાતના એફર્ટ વગર. હા, હવે મારે કંઈક કરવું છે આની અંદર, મારે કમાવા છે. આ થઈ ગયું તમને રાહત લેવાની વાત, પણ મારે તો આની અંદરથી કમાવવું છે. જો કમાવવું હોય ને, હું તમને એક મસ્તીનો દાખલો આપું, અને બધાને ખ્યાલ છે. સુરતના એક બહુ મોટા હીરાના ઉદ્યોગપતિ છે. એને જોઈ લીધું કે એનો છોકરો ભણી ગણીને બહુ વ્યવસ્થિત તૈયાર થઈને ઓકે થયો, હવે ધંધો સંભાળે હતો. એટલે ઘરે આવ્યો ને એને એમ કીધું કે તારે 3 મહિના માટે બેંગ્લોર જવાનું છે. તારી પાસે એકાઉન્ટ, પાસબુક, એટીએમ બધું મને આપી દે. એમાં પૈસા છે? તો કે હા એમાં છે, કારણ કે હ્યુઝ મોટી પાર્ટીનો છોકરો, એટલે 1.5-2 કરોડ રૂપિયા હતા એમાં. પણ એ બધું મને આપી દેવાનું. અહીંયાથી જવાની ટિકિટ તારી પાસે છે, બરોબર? હવે ત્યાં તારે એક મારા સંબંધીના ઘરે રોકાવાનું છે 8 દિવસ માટે. 8 દિવસમાં તારે તારી રીતે જોબ ગોતી લેવાની છે. 8 દિવસ તને ત્યાં રહેવા આપશે. 8 દિવસ પછી રહેવું, જમવું, ખાવું, પીવું બધું તારે તારી રીતે એડજસ્ટ કરવાનું. 3 મહિના પછી તારે પાછું આવવાનું. ત્યાં કોઈને કહેવાનું નથી કે હું ફલાણા ઉદ્યોગપતિનો દીકરો છું. તારે તારી રીતે કમાવાના છે, તારી રીતે મેનેજ કરવાનું છે, અને એ અનુભવ તારે મને આવીને કહેવાનો છે. પછી આપણે ડિસિઝન લેશું ધંધાનું. કારણ એણે કીધું તો પપ્પા હું તમારો ધંધો હવે સંભાળી લઈશ. પપ્પા કે વાંધો નહીં, એગ્રી. બટ આ વસ્તુ પહેલા એ વ્યક્તિએ ત્યાં બહુ ટ્રાય કરી જોબ મળવાની. ડિગ્રી હતી પણ જોબ મળવી હેલી નથી. ન મળી. છેલ્લે એણે 8મે દિવસે રેસ્ટોરન્ટની અંદર કામ મળ્યું, ઓર્ડર લખવાનું, લઈ લીધું. ક્યારેક એવો પરિસ્થિતિ આવી જાય, કારીગર ન હોય, વાસણ ધોવાવાળો ન હોય, સફાઈ ન હોય. સફાઈ કરી એને, એ વ્યક્તિએ. 3 મહિના પૂરા થયા. બધો ખર્ચો રહેવા જમવાનો કાઢતા 10,000 થી 15,000 રૂપિયા વધ્યા. લઈને ઘરે આવ્યો કે પપ્પા આ બધું થઈ ગયું 90 દિવસ ને મને બધો એટલો ખર્ચો કાઢ્યો, એટલું બધું લખ્યું એને, 15,000 રૂપિયા વધ્યા. પપ્પાએ કીધું બસ આ જ જોતું તું, હવે તું આ ધંધો સંભાળી લે. કારણ કે હવે તને ખબર પડી ગઈ પૈસા કઈ રીતે કમાવાય ને કઈ રીતે વપરાય, તો કેટલા વધે. એમ આની અંદર આપણે એવું શીખડાવીએ છીએ હવે બાર્ટર સિસ્ટમની અંદર કે હવે માની લો કે તમે આ એક કોમ્યુનિટીનો ભાગ તો બની ગયા, કે તમે અમારા યુઝરમાં આવી ગયા. યુઝર મતલબ બાયર. જે કોમ્યુનિટી આપણી કન્ઝ્યુમર કોમ્યુનિટી છે એના એક પાર્ટ બની ગયા. તમે ખરીદી કરશો તો બાર્ટર સિવાય ક્યાંયથી કરશો નહીં, એ ડન થઈ ગયું. એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળવા માંડ્યું. હવે આપણે તમારે સર્કલ બનાવવાનું છે. સર્કલ ફ્યુચરમાં તમને બહુ જગ્યાએ કામ આવશે. માની લો કે આજે હું મારા સિટીથી સ્ટાર્ટ થયો, હું તો બાર્ટરમાં જોડાયો છું, હું બીજા બધાને માંડ્યો જોડવા.
બરોબર. આમાં કોઈ એવું નથી કે ભાઈ તમે એક જોડાઓ ને બીજા હેઠે 5 જોડો ને એની હેઠે 5, આવું કઈ સિસ્ટમ નથી. જેટલા જોડાય તમારી ઈદ ગીદ જ જોડા છે. તમે માનો કે 100 જણાનું ગ્રુપ થયું, ડન. એની નીચે પાછું મોટું થયું ગ્રુપ, આ બધા કામ કરવા માંડ્યા, 1000 લોકોનું ગ્રુપ થઈ ગયું, આગળ જતા 10,000 લોકોનું ગ્રુપ થયું, એની આગળ જતા લાખ લોકોનું ગ્રુપ થયું. પણ એના મેન ફોલોઅર કોણ છો? તમે છો. તમારે એ લોકોને રૂલ્સ કરવાના છે. તમને આજે કંઈ પણ ટાર્ગેટ દેવામાં આવ્યો છે એક્ઝામ્પલ તરીકે, બરાબર. હવે માની લ્યો કે તમે નક્કી કર્યું કે મારે આની અંદરથી અર્નિંગ કરવી છે, તો તમારી પાસે 2 ઓપ્શન છે. બાર્ટર કોમ્યુનિટી જેટલી જગ્યાએ આવા કંઈ પણ કોન્સેપ્ટ કરે છે, પ્રોડક્ટ બહાર પાડે છે, અથવા તો કોઈ પણ વ્યક્તિને એની પાસે સારો આઈડિયા છે ને અમે એને એની પ્રોડક્ટ નિર્માણ કરાવવા માંગીએ છીએ, તો આ જે કંઈ પેમેન્ટ છે, જેમ તમે માની લો કે અત્યારે શેર બજારનો એક શેર લ્યો 2500 રૂપિયાનો, અને એ કંપની કમાય એમાંથી તમને જેમ વળતર આપે, એવો સેમ કોન્સેપ્ટ આ છે. તમે માની લો કે તમારું આઈડી તો મળી ગયું તમને, હવે તમે એનું વોલેટ બનાવી લ્યો છો 2500 રૂપિયા નાખીને, તો 2500 રૂપિયાનું જે યુનિટ છે તમારું, એ યુનિટ ઇન્વેસ્ટ થયું હોય ગમે ત્યાં. આ 2500 રૂપિયા છે ને એ તમારે 27 થી 30 મહિના માટે રોકવાના છે. 30 મહિના પછી તમારે વિડ્રો કરવું હોય તો એ કરી લ્યો યુનિટ, કોઈ ઇસ્યુ નથી. એના જેટલા પૈસા ત્યાં હોય કે ભાઈ 2700 ના અત્યારે 3500 કે 4000 ત્યાં છે, વિડ્રો કરી લ્યો, નો પ્રોબ્લેમ. પણ જે વ્યક્તિ ધંધો કરવા માંગશે ને એ આપણી સાથે 27 મહિના જોડા છે. અમે એને 27 મહિના સુધી અમે એને એફર્ટ બતાવવાનું કહેશું, અમે સપોર્ટ આપશું એને કે ભાઈ તું 30 મહિના 2.5 વર્ષમાં તું કંઈક કરીને બતાવો અમને આની અંદરથી. એવું નથી કે આજે તમને પૈસા આપ્યા, મેં એક પ્રોડક્ટ બનાવી શેમ્પૂની અને તમને હું એમ કહું ભાઈ તમે 6 મહિના મને આને ડબલ કરીને બતાવી દો, એમાં એને ઘણા પ્રોબ્લેમ આવશે. માર્કેટની અંદર ઘણા બધા હરીફાઈ વાળા છે, આપણા કરતા સારી પ્રોડક્ટ બનાવે છે, R&D કરશે, હજી સારી પ્રોડક્ટ બનાવશે, એના કરતા સસ્તી બનાવશે, પણ સારી બનાવશે, લોકો સુધી પહોંચાડશે, તો એને 2-2.5 વર્ષનો ટાઈમ લાગશે. એટલે તમારા પૈસા એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, અને એમાંથી જે પૈસાનો રિવોર્ડ થાય છે એ તમને બી મળે છે ને એને મળે છે. એટલે આ તો એક યુનિટનો ભાગ. હવે યુનિટ તમારે પોતાના પૈસાથી લેવું એ જરૂરી નથી. હવે તમારામાં આવી તાકાત હોવી જોઈએ. જેમ પેલા વ્યક્તિએ બહાર જઈ અને રેસ્ટોરન્ટની અંદર કામ કરીને પૈસા કમાયા, અને ખબર પડી પૈસાની વેલ્યુ શું, રૂપિયો કેમ કમાઈ શકાય, એમ તમારે આની અંદરથી આનો જે એક માઇન્ડેડ કોન્સેપ્ટ છે આખો ગેમનો, એની અંદર જાઓ. એની અંદર તમે જે રિવોર્ડ મળે છે, તમે કલાક 2 કલાક 3 કલાક રીલ્સ જોવો છો, નો ડાઉટ જોવો, ચાલુ રાખો, બહુ સારું છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ધીમે ધીમે એને તમે આમાં ડાયવર્ટ કરો, કંઈક ક્રિએટિવ માઇન્ડની અંદર ડાયવર્ટ કરો. આની અંદર તમે કલાક 1.5 કલાક માની લો કે રમો છો આની અંદર ગેમ. અમારી આ ગેમ હું કામ બનાવવામાં આવી છે? પૈસા અર્નિંગ કેમ થાય, એનું ટ્રેડિંગ કેમ થાય, અને એને ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય, આ 3 કોન્સેપ્ટ તમને શીખવાડવામાં આવે છે આની અંદર. કારણ કે એક વસ્તુ તમે યાદ રાખી લેજો, જો તમારી અંદર તમારે જો અમીર બનવું હોય ને, અમીર, વ્યાપાર સિવાય કોઈ ઓપ્શન નથી. કોઈ એમ કહેતો નોકરી કરીને અમીર બની ગયો, ખોટી વાત છે, નહીં બનાય. નોકરી કરીને તમારું ઘર જ હાલશે. અમીર બનવું હોય, સમાજમાં કંઈક દેખાડવું હોય કે આઈ એમ સમથિંગ, હું કંઈક બન્યો છું, માત્ર ને માત્ર વ્યાપાર કરી શકે. વેપાર સિવાય બીજો ત્રીજો કોઈ રસ્તો નથી. એટલે વ્યાપારી બનવા માટે પહેલા વ્યાપારી દિમાગ હોવું જોઈએ. તમે શું કરો છો, આમાં પ્લસ થશે, માઇનસ થશે, નુકસાન થશે, તો એ બધી વસ્તુ તમને ગેમ દ્વારા શીખવાડવામાં આવે છે. આની અંદર તમે એન્ટર થઈ ગયા આઈક્યુ ટેસ્ટ પાસ કરીને, એટલે એમાંથી તમને રિવોર્ડ મળે. રિવોર્ડને તમે કન્વર્ટ કરી અને રૂપિયા સુધી પહોંચાડો. રૂપિયામાંથી તમે એને ટોકનમાં લઈ જાઓ. 10 રૂપિયાનું ટોકન છે, ટોકનને પાછા 2500 રૂપિયાના યુનિટમાં કન્વર્ટ કરો. હવે આ જે યુનિટ બની ગયું તમારું, એટલે તમારું આઈડી ખુલી ગયું, મતલબ આઈડી તમારું એક્ટિવ થઈ ગયું. અત્યાર સુધી આઈડી હતું, હવે પ્રોએક્ટિવમાં આવી ગયા તમે. હવે પ્રોએક્ટિવમાં આવી ગયા એટલે તમારું શું થયું, એ 2500 રૂપિયા તમારા બાર્ટર કોમ્યુનિટીએ ક્યાંય પણ નાખી દીધા છે અંદર. હા, હવે માની લો કે તમે ત્યાં સુધી નથી પહોંચતા, તો ઇવન તમે આઈડિયા લઈ લેશો, જેવું તમે આ 2500 રૂપિયા ભર્યા, રોકડા ભરી દીધા, હાલો તમે કંપનીના પેલા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની અંદર, તો બી તમને આ 30 વર્ષનું ચાલુ થઈ ગયું. ગેમ રમો છો, એમાંથી તમને આવવાના જ છે. માનો કે એમાંથી તમે આગળ ગયા, એમ તમે માનો કે 10 યુનિટ બનાવ્યા, તો 10 યુનિટની ઇન્કમ તમને ચાલુ થઈ જવાની છે. કાંઈ નહીં કરો ને તમે, તો એક તો આ 10% ફાયદો તમને છે જ આખું લાઈફ ટાઈમ માટે. બીજું, હવે માની લો કે તમે આની અંદરથી જેટલી પણ યુટ્યુબ ચેનલો પ્રમોટ, એડ ઇન્ડિયા, જેટલા કોન્સેપ્ટમાં તમે આગળ હવે તમારા માની લો કે ફોલોવર છે, તમને એક યુટ્યુબ લિંક અહીંથી કંપની દ્વારા મોકલી, તમે બધાને મોકલી દીધી. એક્ઝામ્પલ તમને આપું કે મેં આજે મારા 10 લોકોને મોકલી, એને એની નીચે મોકલી. 1 જ કલાકની અંદર 1 થી 10 લાખ લોકોએ આ જે લિંક હતી જોઈને લાઈક આપી દીધી. આની જે ઇન્કમ થશે, બરાબર, એ સેન્ટ્રલાઇઝ બધાને વેચવામાં આવશે, દરેક લોકોને, બરાબર. એટલે આને પહેલી સિસ્ટમનું કાર્ડનું નામ આપણે આપ્યું છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ, બરાબર.
આને આપણે ફાઇનાન્શિયલ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે દર્શાવી છે. તમે આ એક 2500નું યુનિટ લઈ લેશો ને એટલે કાંઈ નહીં તો તમારા કાર્ડની અંદર દર મહિને 80 રૂપિયાથી માંડી અને 1200, 1300, 1500 એટલા તો મિનિમમ જમા થવાના ખાલી સોશિયલ મીડિયા દ્વારા. તો આનાથી તમારા મોબાઈલ બિલ ના અંતે એક્સપેન્સ નીકળી જવાના છે, એટલે આમાં નુકસાન છે નહીં. આનું કે 30 મહિના સુધી તમે આ રાખો અને 30 મહિના સુધી તમે માની લો કે 150-200 રૂપિયા તમારા એવરેજ આવે છે આની અંદર સોશિયલ મીડિયા દ્વારા જ, તોય તમે 4-5 હજાર રૂપિયા તો કામી લીધા. પ્લસ તમારું યુનિટ તો ઊભું જ છે, એમને યુનિટ પાછું રિટર્ન કરી લ્યો. આની અંદર કોઈ પ્રોડક્ટ લેવાની નથી, કોઈ લેવાનું નથી, કાંઈ નથી. આ માત્ર ને માત્ર તમે બાર્ટર કોમ્યુનિટી સાથે જોડાયા છો અને બાર્ટર સિવાય ક્યાંયથી હું ખરીદી નહીં કરું, આ એનો એક ભાગ છે. બરાબર, બાર્ટર હા નથી વસ્તુ તો તમે બહારથી લ્યો છો, પણ આ એક બાર્ટર કોમ્યુનિટી ભાગ છે. જેવી રીતે સર્કલ મોટું થતું જશે એમ તમને ઇન્કમ મળતી જશે. હવે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવી દઉં કે તમારી કોમ્યુનિટી એક્ઝામ્પલ તરીકે 1 લાખ લોકોની થઈ ગઈ. બરોબર, આજે હું જે જિલ્લામાં છું 7-8 લાખની વસ્તી છે, એમાંથી 1 લાખ લોકો મારી સાથે જોડાઈ ગયા મારા સર્કલમાં. તો 1 લાખ લોકો દર મહિને ખાલી 100 રૂપિયાની ખરીદી કરે એટલે 1 કરોડ રૂપિયાની ખરીદી થઈ આ હોની. તો 1 કરોડમાંથી માનો કે મારે જેટલી દુકાનો સાથે એમાં ટાઈપ થયું છે, મારી બાર્ટર કોમ્યુનિટી જે આપણી છે એને હવે 5% રિવોર્ડ આપીશું બધી જગ્યાએ. હવે 5%ના માનો કે 1/2% જ હું તમને આપું છું, બાકીના બીજાને આપું છું. તો મેં જે આ કોમ્યુનિટીનું નિર્માણ કર્યું છે 1/2%, 1 કરોડનો 1/2% એટલે કેટલા થયા? 50,000 રૂપિયા થયા સાહેબ. 50,000 રૂપિયાની બેઝિક ઇન્કમ તમારી ચાલુ થઈ ગઈ. આ કોમ્યુનિટી ખાલી 100 રૂપિયાની ખરીદી કરે. આ છે સમૂહની તાકાત. સમૂહ એટલે આપણી જે બાર્ટર કોમ્યુનિટી જે ધારશે ને કરી શકશે. આપણે આ દિશામાં લોકોને લઈ જવા માંગે. આપણે એમ નથી કહેતા કે તમે અમારી જ આ ટૂથપેસ્ટ 800 રૂપિયાની છે તમે લ્યો અમારી પાસેથી. અરે એવી 800 રૂપિયાની ક્યાં આપણે લેવાની? આપણે 30 વાળી ટૂથપેસ્ટ લેવાની છે, પણ આપણી લેવાની છે. આપણે કોઈ પણ જગ્યાએથી અથવા આપણી નથી તો આપણે એ વ્યક્તિ પાસેથી અથવા એ જ દુકાનમાંથી સર્વિસ લેશું કે જે આપણને 5% રિવોર્ડ આપે છે બાર્ટર સિસ્ટમને. તો આવી 1 લાખની કોમ્યુનિટી બની ગયા પછી તમે વિચારો કે જો મારી બેઝિક ઇન્કમ 50,000 થઈ ગઈ હોય ખાલી 0.5%, બરાબર, તો આપણે શું કામ ના આવી કોમ્યુનિટીનું નિર્માણ કરીએ? આની અંદર કોઈ બંધન નથી, કોઈ ટાર્ગેટ નથી, કોઈ વસ્તુ નહીં. માત્ર તમે 2500 ભર્યા છે એ શેના માટે ભર્યા છે કે આ વસ્તુ આપણે પોતાની નિર્માણ કરવી છે અને જે સારા લોકો છે એની પાસે આઈડિયા છે તેને આપણે હેલ્પ કરવી છે કે યસ તું આ વસ્તુનું નિર્માણ કર, અમે લેવાવાળા બેઠા. તારી પાસે આવડત છે, પ્રોડક્ટ નિર્માણ કર, અમારી પાસે આખું બજાર છે, માર્કેટ છે, અમે ખરીદવાવાળા છીએ. તો એના માટેનું આ 2500 રૂપિયાનું બંધારણ છે, એ પણ રિફંડેબલ છે. આની અંદર કોઈ જાતનું ક્યાંય ફૂદડી મારી અને કોઈ જાતના ક્યાંય છુપાવવામાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન આવતી નથી. જો નથી મજા આવતી 30 મહિના પછી ચેકઆઉટ થઈ જાઓ, ખાલી આઈડી રાખો, જ્યાં જાઓ ત્યાં ખરીદી કરજો, બાર્ટર તરફથી 10% ડિસ્કાઉન્ટ લેજો. પણ જો તમારે અર્નિંગ કરવું છે તો તમારે 2 ઓપ્શન છે. એક 2500 રૂપિયા ડાયરેક્ટ ભરવા વાઇલ્ડ કાર્ડમાં, અથવા તમારે ગેમિંગમાંથી કમાઈને 2500માં કન્વર્ટ કરીને એના દ્વારા આગળ વધવું. 2 વસ્તુ. એકાઉન્ટ ખોલ્યા પછી જ તમારી અર્નિંગ ચાલુ થશે, એ પહેલા નહીં થાય, એટલું યાદ રાખો. અને બીજું, એવું એકાઉન્ટ ખોલી ગયું એટલે તમારે બીજું કામ કરવાનું છે, તમારી કોમ્યુનિટી વધારવાનું. આ કોમ્યુનિટી વચ્ચે એટલે તમને ઘણા બધા ફાયદા. તમે માની લો પછી ફ્યુચરમાં તમારો જ દીકરો, તમે 1 લાખ લોકોની કોમ્યુનિટી બનાવી લીધી, તમારા જ દીકરાએ કોઈ એવી પ્રોડક્ટ બનાવવી છે તો એની માટે માર્કેટ ગોતવા જવાની જરૂર નથી. આ 1 લાખ લોકો છે એ માર્કેટ જ છે, બરાબર. એટલે આવો સરસ મજાનો આ કોન્સેપ્ટ છે. આની સાથે જોડાઈએ અને શરૂઆત બાર્ટર કોમ્યુનિટીમાં બેઝિક લેવલથી જોડાવ અને પછી બેઝિકમાં જોડાયા પછી તમે યુનિટ લેવલમાં જોડાવ અને યુનિટમાં જોડાયા પછી તમે કોમ્યુનિટીને એક્સપાન્ડ કરવાનું કામ કરો અને એક ટાર્ગેટ બનાવી લ્યો કે 2 વર્ષ કે 3 વર્ષની અંદર હું મેક્સિમમ મારી કોમ્યુનિટીને એક્સપાન્ડ કરીશ એટલે તમારી બેઝિક ઇન્કમ આવક ચાલુ થઈ જશે. જય હિન્દ, જય ભારત.